ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। अरे हाँ माइक रही यन्मायादिकमाश्रितं बहुगुणं ब्रह्मचर्यादियुक्तो रुदावरुध्यमूर्धगतया नाड्या प्राप्यापि सौत्रं पदं कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहं ध्याये नृसिंहाभिधम्। તમને નથી બતાવ્યું નહીં આમાં? સોરી ચાલો વાંધો નહીં. મને એમ કે આવે છે. હા બરોબર. હજી નાનું કરવું પડશે ને. यह आत्मा अपहत पाप्मा विजरः विमृत्युः विशोकः विजिघत्सः अपिपासः सत्यकामः सत्यसंकल्पः सोन्वेष्टव्यः सह विजिज्ञासितव्यः सह सर्वांश्च लोकान् आप्नोति सर्वांश्च कामान् यस्तमात्मानम् अनुविद्य विजानाति इतिह प्रजापतिरुवाच। બે મુખ્ય અહીંયા શબ્દો છે, સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. તો ભાષ્યકારે થોડું કપાયું નહીં આ બાજુ, બરોબર.
અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય એ નિયમ વિધિ કીધી. ગઈ વખતે થોડી ઘણી વિચારણા કરી આપણે. બરોબર. તો નિયમ વિધિ કેમ કીધી છે? અન્વેષણ અને વિજિજ્ઞાસા આ બંનેનો જે અર્થ છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ અનુસાર પરમાત્મા સાક્ષાત અપરોક્ષતયા અન્વેષણીય છે, વિજિજ્ઞાસિતવ્ય છે. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ થકી વેદાંત અનુસારી જ્ઞાન પ્રાપ્ત કરવું એને અન્વેષણ કહેવામાં આવે છે. આવતી વખતથી થોડુંક અહીંયા નજીક બેસજો, બહુ દૂર લાગે છે મને, અને પાછળ એટલું ઓલું વ્હાઈટ છે ને એટલે ચહેરા જ દેખાતા નથી. હા, થોડાક નજીક આવો એટલે મને ચહેરા દેખાય. હા, એટલે અન્વેષણ અને વિજિજ્ઞાસા. અન્વેષણ કરવું એટલે એને શોધવો. તો શોધવાનો કઈ રીતે? કોઈ પણ વસ્તુને શોધવી હોય, આપણને કોઈક કહે કે ભાઈ તમે ફલાણી વસ્તુ શોધી આવો, તો આપણે એના લક્ષણ પૂછીએ, ભાઈ કયા લક્ષણો છે, એને શોધીશું કઈ રીતે, ક્યાં વગેરે. તો શાસ્ત્ર આચાર્યના ઉપદેશ થકી, સદગુરુના વાક્યો જે છે એના થકી, એમની આપેલી યુક્તિઓ થકી આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, લક્ષણો મેળવીએ, એને અન્વેષણ કીધું છે. અન્વેષણ એટલે શોધખોળ. તો જેમ જેમ એના લક્ષણો ખબર પડે, તત્વમસી વગેરે મહાવાક્યો જે છે એ આચાર્ય દ્વારા ઉપદિષ્ટ થાય એટલે એ અજ્ઞાન નિવર્તક બનતા હોય છે. એટલે એમને એમ નહીં, પરંતુ આચાર્ય દ્વારા ઉપદિષ્ટ વેદાંત વાક્ય અનુસાર એની શોધખોળ કરવાની. તો નિયમ વિધિ કેમ કીધી? પોતાના મનના, તો જાતે ભણીને નથી કરવાનું. અનેક વિકલ્પો ઉપલબ્ધ છે આત્માના અન્વેષણ માટે. ચલો આપણે થોડુંક બીજા બધા મીમાંસા ને તર્ક ને ઘણા બધા શાસ્ત્રો છે. ભગવદ્ ગીતા ઉપર લગભગ 108 ટીકાઓ છે. એક એક કરીને બધી વાંચી કાઢીએ, એમાં શું વાંધો છે? એટલે 108 ટીકાઓ તો અત્યારે ગીતા સુપર સાઇટ કરીને એક છે વેબસાઇટ, એના ઉપર ઉપલબ્ધ છે. કેટલી બધી ઘણી બધી આવી રીતે વિચારધારાઓ પ્રચલિત છે. તો આપણે એક એક કરીને બધી પૂરી કરી નાખીશું કે ના, એમાં અનેક વિકલ્પો છે. તો પછી એક નિયમ છે કે શાસ્ત્ર આચાર્યના ઉપદેશ, ગુરુના સાનિધ્યમાં ગુરુ ઉપદિષ્ટ કરે એ રીતે ભાઈ તમારે આત્માની અન્વેષણ કરવાનું છે, શોધખોળ કરવાની છે, પોતાની મનગતન રીતે નહીં. એટલે નિયમ વિધિ છે. એટલે વેદાંતમાં આત્મજ્ઞાનમાં કોઈ નિયમ વિધિ ના હોય. આત્મજ્ઞાન કે આત્મદર્શન એ તો યથાભૂત વાસ્તવિકતાનું દર્શન છે. એટલે એમાં વિધિ ના હોય. વિધિ એટલે કર્મ, કે આ રીતે આદેશ ન હોય. આ માઇક, આને માઇક રૂપે જ તમે જાણો એવો આદેશ કે વિધિની જરૂર નથી. કારણ કે પ્રમાણ જે છે એના દ્વારા વાસ્તવિકતાનું ઉદ્ઘાટન થાય છે. એટલે વિધિ કે આદેશ એમાં જરૂરી નથી. પરંતુ કોઈક એને જેને માઇકના લક્ષણો જ ખબર નથી, એટલે એને માઇકના લક્ષણોને આ તે રીતે આત્મા વિશે, માઇક તો મારા કરતાં જુદી વસ્તુ છે, મારા કરતાં જુદી વસ્તુને કોઈ પણ રીતે હું જાણી શકું છું. અહીંયા અન્વેષણને નિયમ વિધિ કેમ કીધી છે? જો જેનું અન્વેષણ કરવાનું છે એ આત્મતત્વ મારા કરતાં જુદું હોત તો એમાં વિધિ કે આદેશ જોઈએ. પણ અહીંયા છે ને આત્મતત્વ વિશે જ આપણે ખોટા ખ્યાલો, વિપરીત માન્યતાઓ સેવી રહ્યા છીએ. એટલે એને દૂર કરવા માટે આપણે ગઈ વખતે સંસ્કૃતમાં જે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી છે એમણે જે ટીકા કીધી હતી કે વિપરીત અધિગમ નિવૃત્તિ દૃષ્ટફલમ, એટલે મિથ્યા જ્ઞાનના સંસ્કારનું પ્રાબલ્યાત એટલે પ્રબળતા છે, અને અનાત્મામાં અભિનિવેશ છે. આપણે અનાત્માને જ આત્મા માની બેઠા છીએ, માટે આત્માનું અન્વેષણ એ નિયમ વિધિ બને છે. એટલે આત્મા વિશે જ વિપરીત ભ્રમ સેવાઈ રહ્યા છે, માટે આ નિયમ વિધિ છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુથી વેદાંત અનુસારી જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે અન્વેષણ, અને વિજિજ્ઞાસા એટલે નિધિધ્યાસન અથવા તો સાક્ષાત્કાર, અપરોક્ષતયા એને ઓળખવું વગેરે, પોતાનાથી અભિન્નતયા આત્મતત્વને ઓળખવું. એટલે બુદ્ધિનો નિરોધ કરીને એને સ્વાનુભવ બનાવવો.
ભાષ્યકારે લખ્યું છે સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય આત્મનમ અને વિજિજ્ઞાસિતવ્ય એટલે સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય, પોતાનો અપરોક્ષ અનુભવ સ્વાનુભવ બનાવવો. અનુભવ ક્યારે બને? જ્યારે બુદ્ધિનું સમાધાન થઈ જાય. છઠ્ઠા અધ્યાયમાં જે રીતે મન અને બુદ્ધિનું સમાધાન કહેવામાં આવ્યું ભગવદ્ ગીતામાં, એ રીતે યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમસ્તે તતસ્તતો નિયમ્યૈ તત આત્મ સ્વરૂપે એને સમાહિત કરીએ એને નિધિધ્યાસન કે વિજિજ્ઞાસા વગેરે કહેવામાં આવેલું છે. તત્વનિષ્ઠના માધ્યમથી જ આવી રીતે આત્મબોધ થાય અને વેદાંત પરંપરા જે છે એ જ્ઞાન પરંપરા ચાલે છે. એટલે વેદો અન્વેષણ માટેની શરત કીધી. વેદોક્ત બહિરંગ સાધનોના અનુષ્ઠાન પછી, બહિરંગ અને અંતરંગ વેદાંત માટે જે સાધનો છે, બહિરંગ સાધનો એટલે ચોથા અધ્યાયમાં કીધું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો વેદાંત શાસ્ત્ર જે જ્ઞાન પીરસે છે એ જ્ઞાનના બહિરંગ સાધનો કયા કયા છે? પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા વગેરે બહિરંગ સાધનો છે. અને પછી અંતરંગ સાધનો શ્રવણ મનન નિધિધ્યાસન અથવા તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, આ બધા અંતરંગ સાધનો છે. તો બહિરંગ સાધનોના અનુષ્ઠાન પછી આત્મબોધ માટે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરવું એને અન્વેષણ કરવું એવું કહેવાય. આત્મા અન્વેષણીય છે. જેવો છે એવો એને ઓળખવાનો છે. યથાર્થ સ્વરૂપે જેવો છે એવો એને શાસ્ત્ર દ્વારા ઓળખવાનો છે. એટલે કે વિપરીત ખ્યાલો આત્મા વિશેના દૂર કરવાના છે. કોઈ નવી વસ્તુ જાણવાની છે એવું નથી. મારા પોતાના હું વિશે જ, ચૈતન્ય વિશે જે મેં માનેલું છે અનેક બધી વિપરીત માન્યતાઓ, એનો ત્યાગ કરવાનો છે. એટલે શાસ્ત્રની પ્રામાણિક ઓળખના બળે મારી માન્યતાઓને પડકારવાની છે અને માન્યતાઓને દૂર કરવાની છે. આને અન્વેષણ કરવું કહેવાય. અન્વેષણ એટલે કંઈક નવી શોધખોળ કરીએ, કંઈક ખોવાઈ ગયું હોય અને શોધીએ એવું નથી. મળેલો જ છે પણ વિપરીતતા ઓળખાયો છે. વિપરીત માન્યતાઓને પડકારવાની પ્રામાણિક ઓળખના બળે એને અન્વેષણ કર્યું કહેવાય. એટલે અન્વેષણનો સામાન્ય વાચ્યાર્થ છે આપણે કંઈક શોધી કાઢીએ ખોવાયેલી વસ્તુ, એવું નથી. આપણા હું વિશેની વિપરીત માન્યતાઓને નિર્મૂળ કરવા જ વેદાંત શાસ્ત્રનું શ્રવણ છે. એ શ્રવણ કોને કીધું છે? વ્યાખ્યા તો બધી ટેકનિકલ ઘણી છે. ષડવિધ લિંગ વડે તાત્પર્ય નિશ્ચય વગેરે કરવો, તો તાત્પર્ય નિશ્ચયને આપણે સમજીએ વેદાંતના, એને શ્રવણ કહેવાય. તાત્પર્ય નિશ્ચયને આપણામાં લાગુ પાડીએ, એપ્લાય કરીએ, જેને કહેવાય ને આપણે એન્જિનિયરિંગ ગમે તે શાખા, એપ્લાઇડ મેથેમેટિક્સ, એપ્લાઇડ કોમ્પ્યુટર, એપ્લાઇડ સાયન્સ, આવી બધી શાખાઓ હતી. એટલે કે જે થિયરી આપણે ભણ્યા હોઈએ એને આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરીએ તો એ પ્રામાણિક ઓળખ અથવા તો લક્ષણોને આપણામાં ઘટાવીએ એને મનન કીધું છે. એટલે મનન દ્વારા આપણે આપણામાં એ લક્ષણોને ઘટાવીએ છીએ. એટલે શ્રવણ અને મનનને આત્માનું અન્વેષણ કીધું છે. નિધિધ્યાસનને વિજિજ્ઞાસિતવ્ય એવું કીધું છે. બુદ્ધિનો નિરોધ અથવા તો આવી રીતે આત્મ સ્વરૂપે એનું સમાધાન થઈ જાય. સમાધાન થાય એટલે બુદ્ધિને કોઈ હવે એવો વિપર્યય કે સંશય વગેરે ન રહે. એટલે આત્મા અપરોક્ષ છે માટે એનું જ્ઞાન પણ અપરોક્ષ થવું જોઈએ. પ્રત્યક્ષ વસ્તુ હોય તો જ્ઞાન એનું પ્રત્યક્ષ પ્રમાણથી થાય. પણ વસ્તુ અપરોક્ષ હોય, અપરોક્ષ એટલે મારાથી જુદી ના હોય, મારાથી અન્ય ના હોય, અન્યત્ર અન્ય સ્થળે ઉપલબ્ધ ના હોય, પણ કોઈક રીતે એને હું ઓળખતો, એના ઉપર નજર કે દ્રષ્ટિ ના જતી હોય મારી. જેમ કે અત્યારે શું આ શું છે તો આપણે કહીએ ભાઈ માઇક છે, તો માઇક ઉપરાંત પ્રકાશ પણ છે સૂર્યનો. તો સૂર્યનો પ્રકાશ આપણને અનુભવાઈ જ રહ્યો છે પણ એની આપણે નોંધ લેતા નથી. તો સૂર્યપ્રકાશની નોંધ લેવા માટે શું કરવું પડે? બુદ્ધિનું સમાધાન કરવું પડે. એટલે બુદ્ધિનું સમાધાન કરીએ એટલે આમ જરાક આમ એકાગ્ર થઈએ, એટલે એવું નથી કંઈ. વિજિજ્ઞાસિતવ્ય, નિધિધ્યાસન વગેરે બુદ્ધિનું સમાધાન કરવું એટલે શું? એના તરફ અભિમુખ થવું, એને જાણવા માટે અથવા તો એ સ્વરૂપે બની રહેવા માટે આપણે તત્પર હોઈએ, તૈયાર હોઈએ. એને હું રૂપે ઓળખવા માટે આપણે આતુર હોઈએ. પરમાત્માને, આપણા ઈષ્ટ દેવતાને આપણે
એના લક્ષણોથી આપણે હું રૂપે એને ઓળખવા માટે તત્પર હોઈએ. એને આવી રીતે નિરોધ, બુદ્ધિનો નિરોધ કે સમાધાન કીધું છે. બુદ્ધિના સમાધાનથી જ આત્માનો સ્વ અનુભવ થાય, હું રૂપે અનુભવ થાય. ખોટા ખ્યાલ છોડવાને અન્વેષણ કીધું છે. પછી શાસ્ત્રોક્ત ઓળખ રૂપે આપણે બનીને રહીએ કે હા ઇદમ ઇત્થમ એવ, શાસ્ત્રો જે કહે છે એવું જ ચૈતન્યનું સ્વરૂપ છે, એ જ ચૈતન્ય મારા હૃદયમાં વિલસી રહ્યું છે. આ પ્રમાણે અપરોક્ષ અનુભવ આપણે એની નોંધ લઈએ. સૂર્યપ્રકાશમાં બુદ્ધિનો નિરોધ કરવો એટલે શું? એની નોંધ લેવી, એના તરફ અભિમુખ થવું, દ્રષ્ટિ કેન્દ્રિત કરવી વગેરે, અભિમુખ થવું. તે પ્રમાણે નિશ્ચયના આધારે આપણે આપણા સ્વાભાવિક જે છે એ આવી રીતે નોંધ લઈએ. સત્યકામ, સત્યસંકલ્પ વગેરેની ગઈ વખતે ચર્ચા થઈ. પુનઃ એકવાર અન્વેષણ અને વિજિજ્ઞાસાના વિચારો આપણે એકવાર દ્રષ્ટિપદ ઉપર લાવીએ તો ફળ શું કીધું? જીવન મુક્તિ, સર્વલોક અવાપ્તિ અને સર્વ કામ અવાપ્તિ. એને બધા લોક પ્રાપ્ત થઈ જાય છે, બધી કામ્ય વિષયો, ઈચ્છાઓ વગેરે પ્રાપ્ત થઈ જાય છે. એવું કઈ રીતે પ્રાપ્ત થાય? કે સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન. બધી જ વસ્તુઓ પ્રાપ્ત કઈ રીતે થાય? તો ભાઈ માટીને જ બધા ઘડા કે ઊંઝા વગેરે પ્રાપ્ત થાય. એટલે સર્વાત્મ સ્વરૂપે, સર્વના ઉપાદાન સ્વરૂપે, સર્વના અધિષ્ઠાનતયા બધું આપણને પ્રાપ્ત થઈ શકે. એ સિવાય બધે સર્વાપ્તિ સંભવ જ નથી. એટલે સર્વલોકનું જે અધિષ્ઠાન કે ઉપાદાન છે એનાથી હું અભિન્ન છું. એટલે હું સર્વલોકનું અધિષ્ઠાન જોઉં એવું કદાચ આપણને આમ થોડાક સ્વીકારવામાં થોડો સંકોચ થતો હોય તો એવું સમજવાનું, બુદ્ધિને એવું સમાધાન કે એવો વિચાર આપવાનો કે સર્વ લોકનું, સર્વ કામનું ઉપાદાન જે છે, જેને થકી સર્વલોક અને સર્વકામ સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરી રહ્યા છે, એ ચૈતન્ય હું છું. એટલે હંમેશા અહીંયા જે નિષેધ મુખ્ય પ્રતિપાદન છે, યા આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોક વિજિગત્સહ, એ ભૂખ વગરનો છે, તરસ વગરનો છે. આત્મા ભૂખ વગરનો, તરસ વગરનો, જરા મૃત્યુ વગરનો છે. એટલે આમ જરાક આપણને, એટલે હું ભૂખ વગરનો, તરસ વગરનો, હમણાં તો પાણી પીવાની તરસ લાગે છે, તો વિચાર ભાથું એ હોય કે જે ભૂખ તરસ વાળું છે એ હું નથી. એટલે ભૂખ તરસ વાળું શરીર, ઉપાધિ વગેરે છે એ હું નથી. જે જરા મૃત્યુથી ત્રસ્ત છે, ગ્રસ્ત છે, એ હું નથી. એટલે વિચાર આપણે એ પ્રમાણે કરવાનો છે. એટલે જ્ઞાની કે તત્વનિષ્ઠ વગેરે જે છે, સર્વાત્મા જ્ઞાનથી, જેમ બ્રહ્મ શું છે, ઇદમગ્ર આસીત બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્ સર્વમ અભવત. બ્રહ્મએ આત્માને, પોતાને જ જાણ્યું અને એ સર્વ બની ગયું. એટલે સર્વ હતું માટે જ્ઞાનથી સર્વ બની ગયું. એ જ રીતે અહીંયા પણ સર્વાંશ લોકાન આપનોતી, બધા જ લોક પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિ કેવી છે? અહીંયા જ્ઞાનના રૂપ છે. તો મને હું સૂર્યપ્રકાશની પ્રાપ્તિ કેવી છે? જ્ઞાનાત્મક પ્રાપ્તિ જ છે. ભાઈ પ્રાપ્ત જ છે, પણ આપણે એ તરફ દ્રષ્ટિ ગઈ નથી, એટલે જ્ઞાનાત્મક પ્રાપ્તિ છે. સર્વાંશ કામાન, એમાં ઇન્દ્રને વિરોચનને મુખ્યત્વે તો આવી રીતે કામ્ય સુખ વગેરે સુખ જોઈતું હતું. મનુષ્ય માત્રની સ્વાભાવિક ઝંખના આવા બધી જ વિષય ભોગોને હું ભોગવું અને સુખી થવું. એટલે કંઈક કરું, વિષય ભોગવીને, હું ક્યાંક જઈને કંઈક મેળવીને, કંઈક મહાન બનીને સુખ મેળવવું છે. એટલે સુખ અને મેળવવાની, ભોગવવાની એક સ્વાભાવિક ઝંખના મનુષ્ય માત્રની છે. ઇન્દ્ર વિરોચન એનું જ પ્રતીક છે. પરંતુ વિષયની ઉપલબ્ધિથી જે સુખ મળે છે એ આત્મસુખથી સ્વતઃ સિદ્ધ જ છે. આપણને ખાલી ભ્રાંતિ એવી થાય છે કે જે સુખ મળ્યું એ ત્યાંથી આવ્યું. હકીકતમાં સુખ એ અહીંયા અંદર આંતરિક હૃદયમાંથી જ પ્રગટ થાય છે, આવિર્ભૂત થાય છે. વિષય એનું નિમિત્ત બને છે. તો કઈ રીતે? વિષયને પ્રિય માનીએ તો પ્રિય વૃત્તિ જે છે એ આપણી બુદ્ધિને એકાગ્ર કરે છે, અંતર્મુખ કરે છે. પ્રિય વૃત્તિ, પ્રિય મોદ પ્રમોદ વગેરે જે બધું છે, એ વિષયને પ્રિય માનીએ
તો એ પ્રિય વૃત્તિ આપણા મનને અંતર્મુખ કરે છે, એકાગ્ર કરે છે. પહેલાં તો વૃત્તિઓ બધી એકદમ બહિર્મુખ અને ચંચળ હોય, પણ આપણા મનને આ પ્રિય વૃત્તિ જે છે એ વિષય એકાગ્ર નથી કરતો. વિષયની પ્રિયતાનું ભાન એટલે કે વૃત્તિ જ આપણને અંતર્મુખ કે એકાગ્ર બનાવે છે. અને વિષય લાભથી શું થાય છે? વૃત્તિ એકાગ્ર બને અને સુખ જે છે એકાગ્રતા કે અંતર્મુખતાનું ફળ છે કે સુખ સ્વયં સ્ફુરિત થાય. એટલે સુખ સ્વયં સ્ફુરિત થાય એટલે આપણને એવું લાગે છે કે સુખ વિષયમાંથી આવ્યું. વિષય અને અંતર્મુખતા બે સાથે સમાનાધિકરણમાં હોય છે. વિષયને પ્રિય માન્યો તો પ્રિય વૃત્તિએ આપણા મનને એકાગ્ર કર્યું, અંતર્મુખ કર્યું. એના લીધે આત્મસુખ છે એ સ્વયં સ્ફુરિત થયું અને એનો લાભ મળ્યો, સુખ ઉત્પન્ન થયું, સુખનો અનુભવ થયો. અને એટલે આપણને લાગ્યું કે વિષયમાંથી સુખ આવ્યું છે. ભ્રમ જ છે કે વિષયમાં આવી રીતે સુખ નથી. પ્રિયતાનો અધ્યારોપ જે છે ને એને લીધે જ વિષયો સુખદ લાગે છે. આ લાડુ મને પ્રિય છે એવો અધ્યારોપ કરું ને તો જ એ સુખદ લાગે. એટલા માટે જ મૈત્રેય બ્રાહ્મણમાં આત્મા પ્રિયતમઃ શું કીધું છે? મૈત્રેયમાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે આત્મા જ પ્રિય છે એવું સૌથી પહેલાં એસ્ટાબ્લિશ કર્યું યાજ્ઞવલ્ક્યએ. જે પ્રિય હોય ને એ જ આવી રીતે નિરતિશય સુખ સ્વરૂપ હોવો જોઈએ. આત્મા સુખ સ્વરૂપ છે એવું આપણને ખબર નથી, એટલે વિષયોમાં સુખ શોધીએ છીએ. પરંતુ આ વિચારણા દ્વારા હકીકતમાં આત્મા પ્રિયતમ છે, વિષય પ્રિયતમ નથી. લાડુમાં કાંકરી હોય તો મને નથી પ્રિય લાગતો, લાડુ તમારી થાળીમાં હોય તોય મને નથી પ્રિય લાગતો. તો પ્રિય શું છે? લાડુનો મારી સાથેનો અન્વય કે સંબંધ મને પ્રિય છે, મારી સાથે જોડાય. ઈશ્વર પણ મને મદદ કરે તો મને ગમે, દેવો મને મદદ કરે, લોકો આ ચંદ્રલોક ને આદિત્ય લોક ને બધા લોકમાં મને રહેવા મળે તો મને ગમે. એટલે મારો એટલે આત્મા સૌથી વધુ પ્રિયતમ છે એવું સાબિત કર્યું. એના દ્વારા ઇમ્પ્લાઇડ શું થયું? કે એ નિરતિશય સુખ સ્વરૂપ હોવો જોઈએ. પ્રિય હંમેશા સુખ જ પ્રિય છે, એટલે સુખ સ્વરૂપ આત્મા જ પ્રિય છે. આ રીતે મૈત્રેય બ્રાહ્મણમાં વિચારણા હતી. એટલે સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાન યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતી. સત્યકામ અને સત્ય સંકલ્પ એની આપણે સમજ જોઈ. વિશેષ જે એક સામાન્ય જે વસ્તુ હોય એને સંકલ્પ કહેવાય અને વિશેષ વસ્તુની આપણને ઈચ્છા થાય એને કામના કહેવાય. ઈશ્વરનો સંકલ્પ જે છે એ વ્યાવહારિક છે, એટલે સત્ય સંકલ્પ છે. ઈશ્વરના સંકલ્પ વ્યવહારિક છે ને એટલે જ આપણને આ માઇક મને જેવું દેખાય છે એવું જ તમને બધાને દેખાય છે. આખું જગત ઈશ્વરનો સંકલ્પ છે, એટલે આખું જગત મને જેવું દેખાય છે પંચ મહાભૂતાત્મક, એવું ને એવું જ તમને બધાને દેખાય છે, બધા જીવોને. પરંતુ જીવનો સંકલ્પ એ વિતથ છે, વિરુદ્ધ કલ્પનાઓથી યુક્ત છે અને માટે એ પ્રાતિભાષિક સંકલ્પ છે, મનોરથ માત્ર છે. તો સત્યકામ અને સત્ય સંકલ્પ ઈશ્વર છે અને એ અવિતથ એની કામનાઓ છે. માટે તો સર્વજ્ઞ અને સર્વવિત એટલે સત્ય સંકલ્પ જે છે સર્વજ્ઞ હોવાને લીધે એ સત્ય સંકલ્પ છે. સર્વજ્ઞ હોવાને લીધે સર્વજ્ઞ એનો સ્વભાવ છે અને માટે સત્ય સંકલ્પ છે. અને સર્વવિત એટલે સત્યકામ. તો જગત ઉત્પાદન વગેરે જે છે એની ઈચ્છા એ સંકલ્પ કહેવાય. પૂર્વની સૃષ્ટિ પ્રમાણે જ હું આ સૃષ્ટિનું નિર્માણ કરું એ સત્યકામ કહેવાય. સૃષ્ટિનું સર્જન કરવું એને સત્ય સંકલ્પ કહેવાય. સો કામયત બહુશ્યામ પ્રજાએતી તદૈક્ષત ઈક્ષણ કર્યું વગેરે. તો એને સર્વવિત હોવાને લીધે એ સત્ય કામ છે. સર્વજ્ઞ હોવાને લીધે સત્ય સંકલ્પ છે. સર્વવિત વિશેષતયા બધું જ જાણવાને લીધે સમગ્ર દેશ, સમગ્ર કાળ, સમગ્ર જીવોના સમગ્ર ભૂત વર્તમાન ભવિષ્યને એક સાથે જે જાણે છે એ સર્વવિત છે. એટલે સર્વવિત હોવાને લીધે ગઈ સૃષ્ટિમાં જેવી વ્યવસ્થા આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વીથી માંડીને વ્યવસ્થા થઈ હતી જીવોની, એવી જ રીતે આ સૃષ્ટિનું હું વિધારણ કરું, સર્જન કરું, એ સત્ય કામ છે. સામાન્ય રીતે જીવ જગતને આવી રીતે સંકલ્પપૂર્વક
જગતનું સર્જન કરવું અને જીવ રૂપે પ્રવેશ કરવું એ સામાન્ય સંકલ્પ છે. એટલે એક આ થયું. વિધિ મુખે પણ પ્રતિપાદન થયું છે આત્મતત્વનું, નિષેધ મુખે પણ પ્રતિપાદન થયું. એટલે આપણી જ્યારે જ્યારે ઈચ્છા પૂરી થાય, આપણું ધાર્યું થાય, ત્યારે હકીકતમાં શું થાય? આપણે ટ્રેનમાં હોઈએ, નાના નાના બાળકો રમતા હોય, ધક્કા ધક્કા વગેરે રમતા હોય, કે આપણે ટ્રેનને ધક્કો મારીએ, ઘણા વખતથી ટ્રેન ઊભી હોય, કંટાળી જાય બાળકો, તો આમ સીટને જાણે કે ધક્કો મારે. 5-6 બાળકો રમતા હોય ટ્રેનના ડબ્બામાં, અને વારાફરથી એક જણ આમ સીટને ધક્કો મારે કે ચલો આપણે ટ્રેનને ધક્કો મારીએ અને ટ્રેન ચાલે. એમાંથી ચોથો પાંચમો કોઈક છોકરો આમ ધક્કો મારવા જાય અને ટ્રેન ચાલુ થઈ જાય છે, તો શું એના ધક્કાથી ટ્રેન ચાલુ થઈ? નહીં. એટલે ટ્રેન ચલાવનાર જે છે લોકો પાયલટ, એણે ચાલુ કરી હતી, પણ આનો ધક્કો એ વખતે લાગી ગયો. એટલે હકીકતમાં એના ધક્કાથી ટ્રેન ચાલુ થઈ છે એવું નથી. આપણી જ્યારે પણ કામના કે સંકલ્પ પૂરો થાય, આપણું ધાર્યું થાય, ત્યારે સમજવાનું કે આપણી કામના કે સંકલ્પ ઈશ્વરના કામના કે સંકલ્પ અનુસાર હતો, માટે પૂરો થયો છે. આપણે ધાર્યું તું પૂરું થયું છે એવું નથી. ઈશ્વરનો જ સંકલ્પ, ઈશ્વરની જ ઈચ્છા પૂરી થાય છે. એટલે જ ઈશ્વરની સાથે સંવાદિતામાં સમષ્ટિ, આ કર્મયોગ વગેરે જે બધી વસ્તુઓ છે, એ આપણી ઈચ્છાને ઈશ્વરની ઈચ્છા સાથે સંવાદિત બનાવે છે. એટલે એવો જીવન વ્યવહાર છે કર્મયોગ, કે આપણે ઈશ્વર સાથે સંવાદિત, બ્રિંગિંગ ઈશ્વર ઇન્ટુ વન્સ લાઈફ વગેરે જે છે, ઈશ્વર તત્વનું આપણામાં આવિર્ભૂત, આવાહન વગેરે થઈ શકે છે. એટલે અન્વેષણ અને વિજિજ્ઞાસા એ આ મંત્રના મુખ્ય, કંડિકાના મુખ્ય શબ્દો છે. તો હવે આપણે આ મંત્રનું ભાષ્ય જોઈ લઈએ એકવાર. યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતિ, અનુવિદ્યનો પણ મિનિંગ આપણે કર્યો. હા, જિજ્ઞાસા. પહેલા જિજ્ઞાસા જન્માવવી પડે અને પછી એને જાણવાનો છે. એમને એટલે કંઈ પણ આપણે આત્મતત્વ માટે સૌથી પહેલા એક પ્રકારનું અધિકારીત્વ, કે જિજ્ઞાસા એ જ અધિકારીત્વ છે હકીકતમાં. તો એની જિજ્ઞાસા જન્મે. કરે. પણ આત્મતત્વની વિજિજ્ઞાસા જરા જુદા પ્રકારની છે. બીજા બધા મારાથી જુદી વસ્તુઓ છે અનાત્મા, કે એનો સામાન્ય આપણને દર્શનથી માંડીને બધું થાય છે. આત્માનું એવી રીતે મારાથી જુદા રૂપે, આ રહ્યો આત્મા એમ કરીને, આમ રસ્તે ચાલતા ચાલતા આત્માનો ભેટો થઈ ગયો. હા ભાઈ, તું કોણ છે? તારા વિશે તને જાણવાથી આવું બધું કીધું છે. એટલે એવું થતું નથી. હા, અંતર્મુખતા વગેરે જે છે એ અહીંયા ખાસ પ્રયત્ન છે. જિજ્ઞાસાપૂર્વક ઓળખવું એટલે અનુવિદ્ય વિજાનાતિ. આપણે લગભગ એવું કરેલો કે 12મા અધ્યાયના અહીંયા આચાર્યએ એવું કીધું છે, અનુવિદ્ય એટલે 12મા અધ્યાયમાં ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસા, જે બધા 5 પગથિયા કીધા છે. પહેલાં તું કર્મફળનો ત્યાગ, કર્મફળની આસક્તિનો ત્યાગ કર, પછી કર્મનો ત્યાગ કર, પછી આ અભ્યાસ યોગ, અભ્યાસેપ્ય સમર્થોસી, મત્કર્મ પરમો ભવ, મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યતિ. એ જે 5 પગથિયા કીધા છે ને, 2 કર્મયોગના, 2 ઉપાસના યોગના અને 1 જ્ઞાન યોગનો, એ 5 પગથિયાને અનુવિદ્ય કહે છે આચાર્યો. એટલે એ શ્લોક છે ને, તારામાં ભગવદ્ ગીતા છે. હા, ઓકે. હા, એટલે એ 5 પગથિયા જે 12મા અધ્યાય જે ભક્તિયોગ છે ને, એના 2 પગથિયા કર્મયોગના, 2 પગથિયા ઉપાસના યોગના, ભક્તિયોગના, અને 1 પગથિયું જ્ઞાન યોગનું. એટલે એને અનુવિદ્ય કીધેલું છે. અને પછી બીજું કંઈક અનુવિદ્ય વિશે આપણે કીધું હોય,
જિજ્ઞાસા જન્મે પછી એને જાણવાનો પ્રયત્ન આપણે કરીએ. વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન, એટલે યજ્ઞ દાન તપ વગેરે નિત્ય નિમિત્તિ કરવો ઈશ્વર પ્રીત્યર્થે કરવાથી વિવિધિશા જન્મે છે, અંતઃકરણ શુદ્ધ થાય છે, એને પણ અનુવિદ્ય કહેવાય. એટલે વિવિધિશા જન્માવા માટે જે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ એને અનુવિદ્ય કીધેલું છે. બરોબર. તો હવે આપણે ભાષ્ય આપણે જોઈ લઈએ. બરોબર. યહ આત્મા अपहत पाप्मा विजरः विमृत्युः विशोकः विजिघत्सः. આપણે ઓનલાઈનમાં નાનું પડે છે, દેખાય છે? બરોબર, દેખાય તો સહેજ મોટું કરી દઉં. 1 મિનિટ. તમને દેખાય? બરોબર. વિજિઘત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ. તો આ બધા કોના વિશે લક્ષણો છે? આત્માના. બરોબર. એટલે આપણે બધા પોતાનામાં ઘટાડવાના છે. આ આપણી ઓળખ છે. કોઈ કહે કે નિબંધ લખો પોતાના વિશે, તો આ બધું આપણને યાદ રહેવું જોઈએ ને? યાદ રહેવું જોઈએ. યાદ કરવું પડે હજી એમ. હા ભાઈ, આ શાસ્ત્રોએ જેવો કીધો છે ને એવો હું છું એવું લખી કાઢવાનું નિબંધમાં. તમારા વિશે નિબંધ લખો તો શું લખવાનું? ભાઈ યાર, હું મારા વખાણ કઈ રીતે કરું? શાસ્ત્રએ જેવો કીધો છે ને એવો હું છું એવું લખીને આવતા રહેવાનું, તો 100 માર્ક મળી જાય. બરોબર. એટલે અપહત પાપમાં પાપથી વિંધાયા વગરનો પાપ વગેરે જે છે ને, પાપ કોને કીધું છે? સ્વાર્થ વૃત્તિને પાપ કીધું છે. સ્વાર્થ વૃત્તિને લીધે જ પાપાચરણ અધર્માચરણ થાય. આત્મા પૂર્ણ નિસ્વાર્થ છે, પૂર્ણ કામ છે, એને કંઈ અપ્રાપ્ત નથી, અધૂરપ નથી, એટલે એનામાં કોઈ સ્વાર્થ ન હોઈ શકે. જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા વગેરે જે છે એ નિસ્વાર્થ છે, નિષ્કામ છે, નિષ્પાપ છે, પાપથી વિંધાયા વગરનો છે, જરા મૃત્યુ વગેરેથી રહિત છે. જરા મૃત્યુ વગેરે બધું ઉપાધિને, સ્થૂળ ઉપાધિને થાય. જન્મ મૃત્યુ વગેરે અવસ્થાઓ છે. આત્મા અનવસ્થ છે, અવસ્થા રહિત છે, અવસ્થા એની કોઈ નથી. વિશોક વિશોક અને વિમોહ. આપણે શોક અને મોહ એ મનની ઉર્મિઓ વગેરે કહીએ તો શોકથી, શોકનું કારણ છે મોહ, મોહ એટલે અવિવેક, અવિવેકનું કારણ છે અધ્યાસ, અધ્યાસનું કારણ છે અજ્ઞાન, તેનાથી રહિત છે. વિજિગત્સહ અને અપિપાસહ એટલે ભૂખ વગરનો, તરસ વગરનો. ભૂખ અને તરસ પ્રાણના ધર્મો છે. તો પ્રાણ જે છે એ પ્રાણ એ આત્માની ઉપાધિ છે. આત્મતત્વ એનાથી વિલક્ષણ છે, સ્વતંત્ર છે, એટલે એ ભૂખ અને તરસ વગરનો છે. સત્યકામ છે, સત્ય સંકલ્પ છે. આ બધું જ જે છે એ ચૈતન્યનું આવી રીતે વિધિ મુખે અને નિષેધ મુખે પ્રતિપાદન થયું. યસ્ય ઉપાસનાય ઉપલબ્ધ્યર્થમ હૃદય પુંડરીકમ અભિહિતમ. જેની ઉપાસના માટે જ, જેની ઉપાસના કરવા માટે એની ઉપલબ્ધિ, ભાઈ કૃષ્ણ ભગવાન જે છે, તો કૃષ્ણ ભગવાનની ઉપલબ્ધિ ક્યાં થાય? તો અહીંયા જે કૃષ્ણ ભગવાન વિરાજમાન છે એ વિગ્રહ કે મૂર્તિમાં. તો એવી રીતે આ જે સત્યકામ, સત્ય સંકલ્પના આત્મા છે ક્યાં? તો એની ઉપલબ્ધિ ક્યાં થશે? હૃદય પુંડરીકમ. તો હૃદય જે પ્રદેશ છે, હૃદય એ સ્થૂળ ગોલક છે, અને એમાં જે દહરાકાશ છે એમાં જ હૃદય સ્થાન છે, ઉપલબ્ધિ સ્થાન છે એનું. ત્યાં એને એ જેવો છે ને એવો ઓળખાય છે. આંખમાં દક્ષિણાક્ષી મુખે વિશ્વ વગેરે એ બધા એના સોપાધિક ઔપાધિક રૂપો તો બધે જણાય છે આત્માના, પણ એ જેવો છે નિર્વેશ એ હૃદયમાં ઓળખાય છે. એટલે હૃદયમાં ઓળખાય છે. કઈ રીતે ઓળખાય છે હૃદયમાં? હા, હૃદયમાં એ હું સ્વરૂપે ઓળખાય છે. એટલે એ એનું નિર્વેશ સ્વરૂપ છે.
એટલે યસ્ય ઉપાસનાય ઉપલબ્ધ્યર્થમ હૃદય પુંડરીકમ અભિહિતમ, જેની ઉપાસના માટે એ આત્મતત્વમાં કેન્દ્રિત આપણું મન થાય એના માટે હૃદય પુંડરીક, પુંડરીક એટલે શ્વેત કમળ, એને પુંડરીક કહેવાય. તો શ્વેત કમળ એટલે કે અત્યંત સત્વગુણી નિર્મળ હૃદય જે છે એ એનું ઉપલબ્ધિ સ્થાન છે, અભિહિતમ કહેવામાં આવ્યું. યસ્મિન કામાહ સમાહિતાહ સત્યાહ અનૃતાપિધાનાહ. હા, અનૃત અપિધાન, અપિધાન એટલે ઢાંકણ, એટલે અનૃત અપિધાનાહ યદ ઉપાસન સહભાવી. આટલું આપણે જોઈ લઈએ. યસ્મિન કામાહ, હવે જ્યારે દહર વિદ્યાનું પ્રકરણ ચાલ્યું હતું ત્યારે આ જ કંડિકા, આ જ શબ્દો હતા, પરંતુ એ વખતે હૃદય પ્રદેશ રૂપી ઉપાધિના સંદર્ભે આ આત્મતત્વની કંડિકા હતી. એટલે એ વખતે સોપાધિક આત્માની ઉપાસના, હૃદય કમળમાં જે ઉપલબ્ધ છે એની ઉપાસના કરો, એનું ધ્યાન કરો કે એ આત્મા હું છું. જો ઉપાસના કેવી હોય ને તો પછી ફળ કહેવું પડે, તમને આ વિશેષ લાડુ પ્રાપ્ત થશે. તો કયો લાડુ મળશે? યસ્મિન કામાહ સમાહિતાહ, બધી જ કામનાઓ, કામ્ય વિષયો ત્યાં જ હૃદયમાં જ ઉપલબ્ધ છે. સત્ય છે, અને પાછા સત્ય છે, કંઈ હાવ મિથ્યા વસ્તુઓ નથી ત્યાં, સત્ય વસ્તુઓ છે. અનૃત અપિધાનાહ, પણ અનૃત એટલે કે મિથ્યા જ્ઞાન વડે, અનૃત રૂપી અપિધાન વડે એ સત્ય સ્વરૂપ ઢંકાયેલું છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ, સત્યનું મુખ આ હિરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે. એટલે સત્ય હોવા છતાં એને જાણતા નથી, એના વિશે વિપરીત ખ્યાલ છે, માટે એ વિપરીત ખ્યાલ રૂપી અપિધાન વડે એ ઢંકાયેલું છે. અનૃતાપિધાનાહ, અનૃત રૂપી અપિધાન, અનૃત એટલે એને સાચી રીતે ન જાણવા રૂપી જ અપિધાન, અપિધાન એટલે ઢાંકણ. તો એ સત્યાહ કામાહ અનૃતાપિધાનાહ, બધું જ આપણને પ્રાપ્ત લાગ્યું કોઈ દિવસ? હે, નથી લાગ્યું ને? કેમ નથી લાગ્યું? અનૃતાપિધાનાહ, પ્રાપ્ત હોવા છતાં પણ અનૃત વડે એ ઢંકાયેલું છે, ખોટે ખોટું ઢંકાયેલું છે, ખોટે ખોટું અપ્રાપ્ત છે. આપણને જે જોઈએ છે ને, જે સુખ જોઈએ છે, જે શાંતિ જોઈએ છે, જે નિરાત જોઈએ છે, એ સત્યાહ સમાહિતાહ બધું જ હૃદયમાં પ્રાપ્ત છે. અનૃત અભિધાનાહ, છતાં અનૃત વડે ઢંકાયેલું છે ને એટલે એ જાણી શકાતું, એનો લાભ નથી લઈ શકાતું. તો ઉપાસના દ્વારા એ અભિધાનને આપણે રિમૂવ કરવાનું છે. તો એની ઉપાસના દહર વિદ્યા છે. દહર વિદ્યા વડે આત્મા તત્વ જે આ બધું જ કીધું ને એનો અનુભવ થાય, અને અનુભવ થાય ને પછી આ નિર્વેશ જે છે એ જેનો અનુભવ થાય છે ને એ તું છે એ લક્ષણ જોઈએ. એટલે આપણે ઘણીવાર સમજ્યા છીએ લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. તો લક્ષણ છેલ્લે આપવામાં આવે, પ્રમાણ વડે આપણે ઉપાસના વગેરે જે છે એના દ્વારા અનુભવ કરી લઈએ તો પછી એવો આપણો નિશ્ચય થાય, અનુભવ થાય, અને પછી ઓળખ થાય. તો યદ ઉપાસના સહભાવી બ્રહ્મચર્યમ, તો એ ઉપાસના ક્યારે થઈ શકે? બ્રહ્મચર્ય વગેરે જે છે ને એ વગેરે સાધનોનું અનુષ્ઠાન કરેલું હોય તો. યદ ઉપાસનાય બ્રહ્મચર્યમ સાધનમ ઉક્તમ, તો બ્રહ્મચર્ય સાધનો કહેવામાં આવ્યું. ઉપાસન ફલભૂત કામ પ્રતિપત્તયે, તો ઉપાસનાના ફળભૂત જે કામની, જે કામ્ય પદાર્થોની પ્રતિપત્તિ થાય છે, પ્રાપ્તિ થાય છે, એ કઈ રીતે થાય છે? પ્રતિપત્તયે ચ મૂર્ધન્યયા નાડ્યા ગતિ અભિહિતા સહ અન્વેષ્ટવ્ય. ઉપાસનાના ફળભૂત, ઉપાસનાના ફળ રૂપે જે કામનાઓની સર્વ કામ પ્રાપ્તિ થઈ જશે, પ્રતિપત્તિ એટલે કે પ્રાપ્તિ અથવા તો જ્ઞાન એ થઈ જાય એના માટે કઈ રીતે? મૂર્ધન્યા નાડ્યા, મૂર્ધનની મૂળ શબ્દ કયો હશે? મૂર્ધન્યયા નાડ્યા તૃતીયા વિભક્તિ છે. નાડ્યા તૃતીયા હોય તો પ્રાતિપદિક શું થાય? નાડી. હા, નદીનું નદ્યા. તો એવી રીતે મૂર્ધન્યયા જે છે તૃતીયા છે તો એનું પ્રાતિપદિક શું થાય? ફરીથી
મૂર્ધન્ય થશે. મૂર્ધન્યયા તૃતીયા છે તો પ્રાતિપદિક વિચારો વિચાર. હા ગપ્પુ માર્યું સાચું પડી ગયું. નાડિયામાં નાડી થાય છે એટલે ગપ્પુ સાચું છે પણ એવું નહીં. બરોબર. હરિઓમ. હાજી. આ શ્લોક છે ને ફૂલ નથી દેખાતો. તમને સ્મોલ કરશો ને તો ફૂલ દેખાશે. શ્લોક અડધો જ દેખાય છે. હરિઓમ. એટલે આ પણ હિન્દી આપણે નથી વાંચતા, આપણે આટલું સંસ્કૃત જ વાંચીએ છીએ. ઓકે. એટલે શું છે મૂર્ધન્યયા મૂર્ધન્યા તો એ પ્રમાણે મૂળ શબ્દ છે. તો મૂર્ધન્ય જે નાડી છે સિદ્ધે સિદ્ધિ જે મૂર્ધન્યા એટલે શું? મૂર્ધની નામની નાડી નથી. નાડી તો સુષુમ્ના છે. તો સુષુમ્ના નાડી જે સિદ્ધિ મૂર્ધની જે છે મૂર્ધામાં જનારી અને મૂર્ધન્યા કીધું છે યત પ્રત્યે. એટલે એ પ્રમાણે મૂર્ધાને ભેદીને સિદ્ધિ બ્રહ્મલોકમાં જનારી જે સુષુમ્ના નાડી છે એના દ્વારા એની પ્રાપ્તિ થાય છે. ગતિ એટલે ઉપાસના હતી એટલે કંઈક ગતિ મળે. એટલે ગતિ એટલે કે ફળ મળે. ગતિ અભિહિતા કહેવામાં આવી હતી. તે આત્માને હવે અન્વેષ્ટવ્ય એની શોધખોળ કરો. એટલે સહ અન્વેષ્ટવ્ય શાસ્ત્ર આચાર્ય ઉપદેશૈઃ જ્ઞાતવ્ય. હવે તો ઓનલાઈન વાળા બોલજો મોટેથી, વાંધો નહીં. એટલે હા અહીંયા બરોબર બરોબર. શાસ્ત્ર આચાર્ય ઉપદેશૈઃ જ્ઞાતવ્ય એટલે અન્વેષણ કરવું એટલે નિયમ વિધિ કીધી. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ વડે જ એને જાણવો જોઈએ. સહ વિશેષેણ જ્ઞાતુમ એષ્ટવ્ય 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 એટલે ઈચ્છનીય છે એમ. વિજિજ્ઞાસિતવ્ય સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય. તો અન્વેષ્ટવ્યનો મિનિંગ કર્યો શાસ્ત્ર આચાર્યના ઉપદેશ વડે જાણવો જોઈએ. વિશેષણ જ્ઞાતુમ એષ્ટવ્ય જાણીને શું કરવાનું? શાસ્ત્રના આચાર્યના ઉપદેશ વડે જ્ઞાતવ્ય તો એ જાણી લીધો તો પછી જય શ્રી કૃષ્ણ કહી દેવાનું. બરોબર ને? નહીં એને કીધું વિશેષેણ જ્ઞાતુમ એષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય સ્વસંવેદ્યતામ આપાદયિતવ્ય. એ શાસ્ત્રના આચાર્યના ઉપદેશ વડે આત્મા અપહત પાપમાં છે ને વિજરહ છે ને વિમૃત્યુ છે ને આવો છે ને તેવો છે ને એવું બધું થશે. એવી રીતે નથી જાણવાનો. વિજિજ્ઞાસિત સહસંવેદ્યતામ સ્વાનુભવ બનાવવાનો છે. અને આવો હું છું, મારી વાત થઈ રહી છે વગેરે સાક્ષાત અપરોક્ષતયા એનું આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કિમ તસ્ય અન્વેષણાત વિજિજ્ઞાસનાચ સ્યાત. મળશે શું લાડુ આપણને? તમે આટલું બધું કહો છો આવું કરો તેવું કરો તો પણ નિયમ વિધિ કહો છો અને બધું કહો છો તો મળશે શું અમને? ઇતિ ઉચ્યતે સહ સર્વાંશ્ચ લોકાન આપનોતિ સર્વાંશ્ચ કામાન યસ્તમાત્માનં યથોક્તેન પ્રકારેણ શાસ્ત્ર આચાર્ય ઉપદેશેન અન્વિષ્ય વિજાનાતિ
સ્વસંવેદ્યતામ આપાદયતિ. હા, કયો લાડુ મળશે? સર્વાંશ લોકાન આપનો. બધા લોક મળી જશે, બધા કામને વિષયો મળી જશે. જે આત્માને યથોક્ત પ્રકારે શાસ્ત્રાચાર્યના ઉપદેશથી અન્વેષણ કરે છે અને એને સ્વસંવેદ્યતા પોતાનો અનુભવ બનાવે છે, એ તસ્ય એતત સર્વલોક કામ અવાપ્તિ સર્વાત્મતા ફલમ ભવતી ઇતિ હ કિલ પ્રજાપતિ ઉવાચ. તો પ્રજાપતિએ આવી ઉદ્ઘોષણા કરી. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ આમ બધું નોટિફિકેશન મોકલ્યા બધાને. નોટિફિકેશન મોકલ્યા, આવી રીતે આ થશે, આમ જાણશો તો આ પ્રાપ્ત થશે, એવું નોટિફિકેશન બધાના મોબાઈલમાં આવ્યું. એટલે પછી શું થયું? અહીંયા થોડુંક હા, ઢંઢેરો પીટાવ્યો. બરોબર, એક્ઝેક્ટલી ઢંઢેરો પીટાવ્યો. અને આખા બ્રહ્માંડમાં ઢંઢેરો પીટાવ્યો, બધાને સંભળાય ને એ રીતે. અહીંયા ભાષ્યકાર થોડુંક કહે છે, અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય ઇતિ ચ એષ નિયમ વિધિ એવ ન અપૂર્વ વિધિ. તો અન્વેષણ અને વિજિજ્ઞાસા આ બંને નિયમ વિધિ છે, અપૂર્વ વિધિ નથી. અપૂર્વ વિધિ એટલે જો આત્મા આપણા કરતાં જુદો હોત, કોઈક જુદી વસ્તુ હોત ને તો અપૂર્વ વિધિ થઈ જાત. અપૂર્વ વિધિ એટલે જે આપણે ન પૂર્વ દૃષ્ટમ, આપણે પહેલાં અનુભવ્યું ના હોય એવો કંઈક રોમાંચક, કંઈક આશ્ચર્યકારક વસ્તુ હોય, એને જાણવા માટે અન્વેષણ ને વિજિજ્ઞાસા કરો એવું કીધું હોત ને તો એ અપૂર્વ વિધિ થઈ જાત. પરંતુ આત્મા પહેલેથી જ્ઞાત છે, પ્રાપ્ત છે, વિપરીતતયા ઓળખાયેલો છે. એટલા માટે નિયમ વિધિ બને છે કે તમે એને એવી રીતે જાણો, એવી રીતે શોધો કે વિપરીત માન્યતાઓ ખરી પડે. એટલે એ નિયમ વિધિ થઈ જાય છે. જણાયેલો છે પણ વિપરીત તયા ઓળખાયેલો છે, અનુભવાય છે. માટે એને એ જે રીતે વિપરીત માન્યતાઓ ખરી પડે એ રીતે એની શોધખોળ કરો, એને જાણો વગેરે. એટલા માટે નિયમ વિધિ થઈ ગઈ. આ નિયમ વિધિ કેમ થઈ એ બધાએ પોતપોતાની રીતે સમજવાનું છે. એવમ અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય ઇત્યર્થઃ દૃષ્ટાર્થત્વાत् અન્વેષણ વિજિજ્ઞાસનયોઃ બરોબર. દૃષ્ટાર્થત્વાत्, ભાઈ દૃષ્ટાર્થ છે, આપણે આનો અર્થ જોયો હતો, એને દૃષ્ટાર્થ. નિયમ અપૂર્વ વિધિમાં દૃષ્ટાર્થ ના હોય, અદૃષ્ટ અર્થ હોય. સ્વર્ગ અદૃષ્ટ છે એટલે અગ્નિહોત્ર કરો એને અપૂર્વ વિધિ કીધી છે, એટલે અદૃષ્ટની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા કંઈક આપણને આત્મા મળે ને આપણને જાણતા જ ના હોઈએ એવા આત્માની પ્રાપ્તિ થાય એવું નથી. આપણે જેને પહેલેથી જાણી જ રહ્યા છીએ એના વિશેની વિપરીત માન્યતા દૂર થાય છે એવું છે. જે સાપને આપણે જે દોરીને આપણે જાણી જ રહ્યા છીએ, પરંતુ સર્પરૂપી ભ્રમ સહિત એને જાણીએ છીએ, તો એ સર્પરૂપી ભ્રમ દૂર થાય એના માટે અન્વેષણ વિજિજ્ઞાસા કીધી છે. દોરીને શોધો, દોરીને જાણો, તો શું કરવાનું? સાપરૂપી ભ્રમની નિવૃત્તિ કરવાની છે. સાપરૂપી ભ્રમ જે છે, જે અધિષ્ઠાન ઉપર જણાઈ રહ્યો છે, એ દોરી છે. એ રીતે એટલે દોરીનું જ્ઞાન દૃષ્ટાર્થ કહેવાય, કારણ કે એ જણાઈ જ રહી છે સર્પ રૂપે. જગત રૂપે, આ પ્રપંચ રૂપે આપણને પરમાત્મા જ જણાઈ રહ્યા છે. ક્યાં ગયું? બરોબર છે. જગત રૂપે આપણને પરમાત્મા જ જણાઈ રહ્યા છે, પરંતુ આપણને એ જગત રૂપે જ જણાય છે. જીવ પણ આપણને પરિચ્છિન્ન જણાય છે, પરિચ્છિન્નતાની ભ્રાંતિ જણાય છે. એ પણ આપણે નિર્મૂળ કરવી પડે. એટલે અન્વેષણ અને વિજિજ્ઞાસા શેના માટે છે? દૃષ્ટાર્થ છે. દૃષ્ટાર્થ છે એટલે કઈ નવી રોમાંચક વસ્તુ નથી જાણવાની, પહેલેથી જે પ્રાપ્ત જ છે, જ્ઞાત જ છે, એ સાચી રીતે જ્ઞાત થાય છે. બરોબર. દૃષ્ટાર્થત્વં ચ દર્શયિષ્યતિ. દર્શયિષ્યતિ. તો દૃષ્ટાર્થપણું શું છે એ આગળ કહેવામાં આવશે. નાહમત્ર ભોગ્યમ પશ્યામિ
ઇતિ અનેન અસકૃત અસકૃત એટલે સકૃત એટલે એકવાર સકૃદપી એન મુરારી સમર્ચા, જેણે એકવાર મુરારીની સમર્ચા કરી છે, પૂજા કરી છે, તસ્ય યમઃ કિમ કૃતે ચર્ચા, એટલે સકૃત એટલે એકવાર, અસકૃત એટલે બે ત્રણ વાર વારંવાર. તો અસકૃત એટલે નાહમત્ર ભોગ્યમ પશ્યામી એ ઇન્દ્રનું વાક્ય છે, એ 3 વખત બોલે છે. એટલે જાગ્રત અવસ્થાનું વિશ્વનું એ વિશ્વને આત્મા તરીકે એણે જાણ્યો ત્યારે એણે થયું કે હજી પૂર્ણ સંતોષ નથી થયો. વિશ્વને જાણીને મને સર્વલોક અવાપ્તિ સર્વકામ અવાપ્તિ નથી થઈ. એટલે વિશ્વનું જ્ઞાન જે છે એ ભોગ્ય નથી, એ હકીકતમાં અંતિમ નથી, ચરમ નથી, એવું આ વાક્યનો અર્થ છે. તો દૃષ્ટાર્થત્વમ જ દર્શયિષ્યતિ, આ વાક્ય વડે અન્વેષણ વિજિજ્ઞાસાનું દૃષ્ટાર્થપણું છે. એટલે ખ્યાલ આવે છે, અન્વેષણ અને વિજિજ્ઞાસા જે નિયમ વિધિ છે એનું દૃષ્ટાર્થપણું શું છે કે સર્વલોક અને સર્વકામ અવાપ્તિ થઈ નથી હજુ મને, હકીકતમાં થઈ જવી જોઈએ એ દૃષ્ટાર્થપણું છે, પણ નથી થઈને માટે મારો ખ્યાલ કંઈક હજી જુદો છે, વિપરીત છે. શાસ્ત્રોએ જે રીતે કીધું છે એ રીતે મેં હજી નથી જાણ્યું. એટલે નાહમત્ર ભોગ્યમ પશ્યામી એમ કરીને પાછો જતો હોય છે ઇન્દ્રને, પાછો આવે છે ત્યારે આ વાક્ય બોલે છે. પરરૂપેણ ચ દેહાદિ ધર્મૈઃ અવગમ્યમાનસ્ય આત્મનઃ સ્વરૂપ અધિગમે વિપરીત અધિગમ નિવૃત્તિ દૃષ્ટમ ફલમ. દૃષ્ટફલમ શું છે? વિપરીત અધિગમની નિવૃત્તિ, સ્વરૂપ અધિગમે સતી, એના સાચા સ્વરૂપનો અધિગમ થાય, અધિગમ એટલે જ્ઞાન થાય ત્યારે વિપરીત અધિગમની નિવૃત્તિ દૃષ્ટફલમ. તો વિપરીત અધિગમની ભ્રમ નિવૃત્તિ એ દૃષ્ટફળ છે. આત્માનું જ્ઞાન દૃષ્ટફળ નથી, ભ્રમ નિવૃત્તિ દૃષ્ટફળ છે. આત્મજ્ઞાનમાં કંઈક તો થવું જોઈએ ને, કંઈક આમ આમ ચમકારો થાય, આમ કંઈક ગુલાબી ઠંડી નામ તેમ, તમે આત્મજ્ઞાન થઈ ગયું ખબર કઈ રીતે પડે? એનું દૃષ્ટફળ શું છે આત્મજ્ઞાનનું? આમ કંઈક આમ 1.5 ફૂટ અદ્ધર હેડીએ આપણે, કંઈક લાગવું તો જોઈએ ને હું આત્મજ્ઞાની છું. એટલે આ જે છે ને, એટલે દૃષ્ટફળ શું છે આત્મજ્ઞાનનું? ऐसी कोई विशेषता नहीं आती है, सर्व सभी विशेषताएं चली जाती है. तो एम विपरीत अधिगमनी निवृत्ति, अज्ञान निवृत्ति, अज्ञानजन्य भ्रम निवृत्ति એ દૃષ્ટ ફળ છે. અને આત્મજ્ઞાનનું આમ ફળ શું? આમ કંઈક વિશેષતા ના, સૌથી સરળ હોવું, બનીને રહેવું, સૌથી મૂક, એમ કંઈ બોલીએ નહીં, કંઈ કરીએ નહીં, કંઈક પોતાનું ખ્યાપન પણ ન કરીએ, એમ એટલા સરળ બનીને રહીએ, એ એનું દૃષ્ટ ફળ છે. એમ એટલે વિપરીત અધિગમ નિવૃત્તિ. પરરૂપેણ ચ દેહાદિ ધર્મૈઃ અવગમ્ય માનસ્ય આત્મનઃ. પરરૂપ એટલે એનું પોતાનું નહીં, ઔપાધિક રૂપ. પરરૂપ એટલે એના મૂળે નહીં, પરંતુ કોઈક ઉપાધિએ કેવો લાગે છે તે દેહાદિ આત્મધર્મવાળો, ભૂખ તરસ ને આ તે બધું કીધેલું છે, એવો આત્મા જે પરરૂપે આવો જણાય છે, એ સ્વરૂપ અધિગમે સતી વિપરીત ભ્રમ નિવૃત્તિ દૃષ્ટમ ફલમ. એટલે ઇતિ નિયમાર્થતા, એટલે ભ્રમ નિવૃત્તિ દૃષ્ટફળ છે, માટે અન્વેષણ અને વિજિજ્ઞાસા નિયમ વિધિ છે. ઇતિ નિયમાર્થતા એવ અસ્ય વિધેહે, તા એવ અસ્ય વિધેહે. વિધિ કઈ છે? અન્વેષણ અને વિજિજ્ઞા. અન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય એ વિધિ છે, નિયમ વિધિ. તો નિયમ વિધિની નિયમાર્થતા કઈ છે? વિપરીત ભ્રમ નિવૃત્તિ એ યુક્તા, બરોબર. નતુ અગ્નિહોત્રાદીનામ ઇવ અપૂર્વ વિધિત્વમ ઇહ સંભવતી. અગ્નિહોત્ર કર્મ કરશો તો તમને સ્વર્ગ મળશે, એને અપૂર્વ વિધિ કીધી છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો ને તો તમને બધા લોકની પ્રાપ્તિ થશે, બધા કામની પ્રાપ્તિ થઈ જશે. આ અપૂર્વ વિધિ કેમ નથી? પોતાના શબ્દોમાં હજી કંઈક કહી શકીએ? મારું સ્વરૂપ છે. આમાંથી
અન્વેષણ અને વિજિજ્ઞાસા અપૂર્વ વિધિ કેમ નથી? મિનિમમ 10 થી 12 કારણો જોયા છે આપણે, મિનિમમ 10 થી 12. અપૂર્વ વિધિ કેમ નથી? દરેક જણને કંઈક એક એક પાસું સ્પર્શ્યું હશે. લગભગ 10 જેટલી યુક્તિઓ જોઈ તો એમાંથી દરેક જણને એકાદું જુદું પાસું સ્પર્શ્યું હોય, મહત્વનું લાગ્યું હોય. આત્મજ્ઞાન, અન્વેષણ અને વિજિજ્ઞાસા અપૂર્વ વિધિ નથી. હા, બરોબર, એક છે. પછી એટલે અપૂર્વ વિધિ નથી. આમ સંગતિ થોડીક બેસાડવી પડે. અપૂર્વ વિધિ, થોડા શબ્દો નવા હશે કદાચ તમારા માટે. અપૂર્વને શું કીધું? આ બધું દૃષ્ટફળ, દૃષ્ટાર્થતા ને બધું ના કીધું કઈ? એ પણ શબ્દો, એ પણ યુક્તિ છે. હા, અદૃષ્ટ, અપૂર્વ વિધિ અદૃષ્ટાર્થ હોય અને નિયમ વિધિ દૃષ્ટાર્થ હોય. તો આત્મજ્ઞાન થશે ત્યારે આમ શું, આમ ગુલાબી, આમ કંઈક ચમત્કારિક અનુભવ થશે એવું નથી. બધી વિશેષતાઓ ખરી પડે, સરળતા વગેરે જે છે. એટલે આત્મજ્ઞાન અપૂર્વ વિધિ નથી, નિયમ વિધિ વગેરે. એટલે અન્વેષણ અને વિજિજ્ઞાસા દૃષ્ટાર્થ ફળ છે, વિપરીત ભ્રમની નિવૃત્તિ વગેરે. કોઈ નવી રોમાંચક ઘટના નથી, ચમત્કારિક ઘટના નથી. આપણે સામાન્ય રીતે વેદાંત શ્રવણ કરીશું એટલે મોક્ષ પ્રાપ્ત થઈ જશે એવા અભિગમથી જ જાણે કે ભણતા હોઈએ છીએ. વેદાંત શ્રવણ નહીં કરીએ તો મોક્ષ નહીં મળે ને. વેદાંત ભણીશું તો નહીં જ મળે ને મોક્ષ. ના જ મળે ને. મફતમાં થોડો મળવાનો જ મોક્ષ, હે ને? વેદાંત નહીં ભણીએ તો મોક્ષ નહીં મળે, બરોબર ને? નહીં, એવું નહીં. જ્ઞાન સિવાય મોક્ષ નથી એવું નથી કહેતો. વેદાંત નહીં ભણે તો નહીં મળે ને, હે? એવું થોડી હોય. વેદાંત ભણવાથી મળેલો મોક્ષ ઓળખાય. એટલે વેદાંત નહીં ભણે તો નહીં મળે એવું નથી. નહીં મળે એવું નથી, મળેલો છે. વેદાંતથી શું થાય છે? લાભ થાય છે. અદૃષ્ટાર્થ નથી એટલા માટે. હા, 10મો એને નહીં જાણીએ ને તો નહીં મળે, એના જેવું થયું. હા, એટલે અદૃષ્ટાર્થ નથી, દૃષ્ટાર્થ છે. એટલે દરેક વસ્તુ કેવી છે? અપૂર્વ વિધિ, નિયમ વિધિ વગેરે ભલે શબ્દો હોય પણ આપણે આપણી રીતે એને સમજવાની છે. એટલે હા, તો અગ્નિહોત્ર, સ્વર્ગ વગેરે અપૂર્વ વિધિ છે, અદૃષ્ટાર્થ છે. અને માટે એમાં એટલે શું કહેવાય, એ કંઈક ચમત્કારિક ઘટના છે, અનુભવ છે વગેરે, પણ આ નથી. બરોબર. તો હવે નોટિફિકેશન મળ્યું ઇન્દ્ર અને વિરોચનને. તો ઇન્દ્ર વિરોચન પછી ઝાલ્યા રે. આવું નોટિફિકેશન મળે તો આપણે ના રહીએ. અમે કે ફલાણી જગ્યાએ ખજાનો છે એવું આપણને કહે કોઈ, તો પછી હજી તો પૂર્ણ મદદ થાય પહેલાં પહોંચી જઈએ આપણે ત્યાં, એવી રીતે. તો આવી રીતે અહીંયા બીજો મંત્ર, હવે કંડિકા છે. ભાષ્ય પતી ગયું ને પહેલા મંત્ર, એટલે એને સમજાવી દીધું છે એટલે વાંધો નથી. ભાષા પણ તમારે જ સમજાવવાનું એવું આપણે રાખીશું. હે, એ આપણે આખું પૂરું થશે ને એટલે ભાષા પારાયણ કરીશું. તો જ યાદ રહે ને. ના ના, એવું ના થાય. એ ત્યારે કરવાની બહુ જુદી જ મજા છે. હા, અદૃષ્ટ, હા, આપણને અપ્રાપ્ત હોય એટલા માટે.
હા, બધું મારા સિવાયનું બધું. હા, આમ તો જો કે બધા અનાત્મામાં આ ચશ્મા આમ હોય અને આપણને કોઈ કહે કે એની શોધખોળ કર, એને જાણ, તો જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ છે. એમ તો ચશ્મા આપણને એને અપૂર્વ કહેવાય. હા, હા, વર્ણન કરે છે. સ્વર્ગ, હા, બંને ખબર નથી. હા, એ અપૂર્વ વિધિ છે. વૃષ્ટિકામ યજ્ઞ વગેરે છે, કારીલી યાદ વગેરે અપૂર્વ વિધિ. આપણને જેના સાધન કે સાધ્યની ખબર ના હોય ત્યારે અપૂર્વ વિધિ જ છે. એ આ નિયમ વિધિ એટલે એના સાધનોમાં નિયમ વિધિ છે. આત્મજ્ઞાનમાં તો કોઈ નિયમ વિધિ નથી. પણ વિપરીત ભ્રમની નિવૃત્તિ કઈ રીતે કરવાની છે? તો એઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય શાસ્ત્ર આચાર્ય, ધેટ ઇઝ નિયમ વિધિ. તમે તમારી મનગતન રીતે શ્રવણ મનન નિધિધ્યાસન કરો એવું નથી. પોતાની હા, એટલે અન્વેષણ વિજિજ્ઞાસા જે છે એ નિયમ વિધિ બને છે. એટલે આત્મા વારે દ્રષ્ટવ્ય, તો દ્રષ્ટવ્યમાં વિધિ નથી કીધી. ભલે ને તવ્ય પ્રત્યય છે. શ્રોતવ્ય નિધિધ્યાસિત મંતવ્ય અને વિધિ કીધી, નિયમ વિધિ. દ્રષ્ટવ્ય અને વિધિ નથી કીધી. કોણે? શંકરાચાર્યજીએ. પણ હવે આમાં શું છે કે દ્રષ્ટવ્ય અને પણ વિધિ ઘણા આચાર્યો, વિદ્યારણ્યથી માંડીને ઘણા આચાર્યો પોતાની રીતે વિચાર ભાતું આપે, એમાં કંઈ ઓલું નથી. એ લોકો દ્રષ્ટવ્ય અને પણ વિધિ કહે છે કે આત્મા પ્રિયતમ સ્વરૂપે દર્શનીય છે. આપણે આત્માને પ્રિયતમ સમજીએ છીએ, માનીએ છીએ. એટલે નથી માનતા એટલે તો વિષયો વાલા લાગે છે. હા, એટલે અનાત્મા પ્રિય નથી, આત્મા પ્રિયતમ છે. એટલે આત્મા પ્રિયતમ સ્વરૂપે, પરમ પ્રેમાસ્પદ સ્વરૂપે, નિરતિશય સુખ સ્વરૂપે દર્શનીય છે. એટલે એમાં એ વિદ્યારણ્ય સ્વામીને બધા પાછા વિધિ ગણે છે. શંકરાચાર્યજીએ વિધિ નથી ગણી. આત્મદર્શનને યથાભૂત વાસ્તવિકતાનું દર્શન કીધેલું છે, એટલે એમાં વિધિ નથી. એટલે હા, ચલો આપણે આ બીજો મંત્ર જોઈએ, કંડિકા. તો નોટિફિકેશન પહોંચ્યું એટલે શું થયું? તો એ કહે છે તત્ ઉભયે દેવાસુરાહ અનુબુબુધિરે તેહ ઊચુઃ. તો ઊચુઃમાં ઉ જે છે ને દીર્ઘ ઉ છે. ઊચુઃ એમ, એટલે એવી રીતે છે. તેહ ઊચુઃ હંત તમ આત્માનમ અન્વિચ્છામઃ યમ આત્માનમ અન્વિષ્ય સર્વાંશ્ચ લોકાન આપનોતિ સર્વાંશ્ચ કામાન ઇતિ ઇન્દ્રઃ હ એવ દેવાનામ અભિપ્રવવ્રાજ અભિપ્રવવ્રાજ વિરોચનઃ અસુરાણામ તૌહ અસંવિદાનૌ એવ સમિત્પાણી. દીર્ઘ છે, દ્વિવચન છે, એટલે સમિત્પાણી પ્રજાપતિ સકાશમ આજગ્મતુઃ. તત્ દેવાસુરાઃ અનુબુબુધિરે. એટલે તત્ એટલે કિલ, એટલે આ પ્રમાણે પ્રસિદ્ધ આખી ઐતિહાસિક વસ્તુ છે. ઉભયે દેવાસુરાહ, તો દેવો અને અસુરો આ બંનેમાં આવી રીતે નોટિફિકેશન આવ્યું એમના મોબાઈલમાં. એટલે પછી અનુબુબુધિરે, એટલે એમણે એ પ્રમાણે જાણ્યું. પ્રજાપતિની ઉદ્ઘોષણા જે છે એ એમના કાને આવી અને પછી તેહ ઊંચું અંદરો અંદર વાતો કરી. હંતતમ આત્માનમ અન્વિચ્છામઃ, અલા હેડો એ આત્માને જાણીએ એમ. હંત, હવે આપણે એ આત્માને જાણવો જોઈએ. અન્વિચ્છામઃ, એ જ આત્માને શોધીએ છીએ ને આપણે, એ જ આત્માની ઈચ્છા કરીએ છીએ કે જે આત્માને પ્રાપ્ત કરીને જાણીને આ બધું લોકનું સુખ પ્રાપ્ત થઈ જાય.
શેના માટે સમુદ્ર મંથન ને બધું કર્યું? અમૃત માટે. તો અમૃત એટલે સુખ માટે. તો જે આત્માને જાણીને આપણે સર્વલોક અને કામ અવાપ્તિ થતી હોય એની તો આપણે ઈચ્છા કરીએ છીએ. અન્વિચ્છામહ એટલે આવી રીતે અનુઈચ્છામહ, તો સુખ રૂપે એને ઈચ્છીએ છીએ, અન્વિચ્છામહ. તો આ પ્રમાણે સર્વંસ કામાન ઇતિહ ઇન્દ્રઃ એવ દેવાનામ અભિપ્રવ્રાજ. તો ઇન્દ્ર જે છે એ દેવાનામ રાજા, તો દેવોનો જે રાજા છે ઇન્દ્ર, અને વિરોચન અસુરો. તો દેવો અને અસુરોની સભા ભરાઈ. એમાં દરેક સભામાં કીધું ભાઈ તમે જાણી આવો, એના પ્રતિનિધિ રિપ્રેઝેન્ટેટિવ તરીકે નિમ્યા. અને પછી દેવોમાં ઇન્દ્ર ગયો અને અભિપ્રવ્રાજ એટલે પ્રવ્રજન. શું છે? પ્રવ્રજંતી યાજ્ઞવલ્ક્ય પ્રવ્રાજ, યાજ્ઞવલ્ક્ય વિજાહાર એવું છે. પ્રવ્રાજ એટલે સંન્યાસ લઈને ગયો એમ. પ્રવ્રાજ પ્રવ્રજંતી, પ્રવ્રજન કરે છે. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. પ્રવ્રજેત એટલે ઘર છોડીને સંન્યાસ લે છે વગેરે. તો અભિપ્રવ્રાજ એટલે એ પ્રમાણે પરોક્ષ ભૂતકાળ લીટ એનું રૂપ છે. પ્રવ્રાજ એટલે દેવો બધું, હા, દેવપતિ એવું મોભો પોતાનું બધું જ વ્યક્તિત્વ, જે હું રાજા છું વગેરે, એ બધી ઓળખ વિશેષ સંજ્ઞા છોડીને ગયો એમ. પોતાની બધી જ વસ્તુ સામાન્ય સરળ બનીને ગયા. પોતાનું બધું જ જે અભિમાન છે ને એ સ્થાનનું, મોભાનું બધું જ છોડીને ગયા. વિરોચન અસુરાણામ, અસુરોનો રાજા વિરોચન ગયો. તૌહ અસંવિધાનું એવ, પાછા એકબીજાને કયા વગર ગયા. એટલે રાગદ્વેષ વગેરે ઘણી ચર્ચા વિદ્યારણ્ય સ્વામીજીએ કરેલી છે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં રાગદ્વેષ સૌથી મોટો અંતરાય છે. અસંવિધાનો ખજાનો મળ્યો હોય અને આપણે અહીં પાંચ જેટલા છીએ એકબીજાને કયા વગર એને શોધવા માંડી પડીએ તો, એટલે હેડો ને પાંચે પાંચ ભેગા થઈએ તો વધારે જલ્દી શોધાશે. એટલે એવી રીતે એકબીજાને કયા વગર અસંવિધાનો, 5-6 જણાનું ગ્રુપ હોય, એમાંથી એકને આવી રીતે બ્રહ્મ વિદ્યાનું કંઈક આવી રીતે મળી જવાનું હોય સત્સંગ વગેરે, તો બીજાને કયા વગર જતો રહે ને તો કેવું કહેવાય? એટલે આ અસંવિધાનું એને આ પ્રકારનું કીધું છે, એકબીજાને કયા વગર. સમિત પાણી એટલે સમિત પાણી દ્વિવચન છે, ઇન્દ્ર અને વિરોચન. તો પાણી પાણી એ પ્રમાણે તો હાથમાં સમિધા ધારણ કરીને પ્રજાપતિની પાસે ગયા. સમિત પાણીનો અર્થ પણ બહુ સુંદર છે, આચાર્યો સમજાવે છે એ રીતે. વેરભાવ રાખ્યા વગર, જેમ સમુદ્ર મંથન વખતે વેરભાવ નહોતો રાખ્યો એવી રીતે જાણે કે વેરભાવ છોડીને બંને જણા ત્યાં રહ્યા. આમ અસંવિધાનું એટલે તો એકબીજાને કયા વગર જ ગયા હતા. તો આખ્યાયિકા જે છે આ મંત્ર કંડિકાનું પ્રયોજન શું છે? વિદ્યા ગ્રહણ માટે શું કરવું જોઈએ? વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવી રીતે અભિપ્રવ્રાજ મહત્વની એક વસ્તુ છે, એ જાણવાનું છે. અર્થવાદ અહીંયા કીધેલો છે. અભિપ્રવ્રાજ અને સમિત પાણી વગેરેને અર્થવાદ કહેવાય. અર્થવાદ એટલે મુખ્ય શું છે? બ્રહ્મ વિદ્યાનું અધ્યયન. પણ બ્રહ્મ વિદ્યાના અધ્યયન આવું કરશો તો આવું થશે વગેરે, આમ સ્તુતિ ને પ્રરોચન વગેરે જે છે એને અર્થવાદ કહેવાય. કે દેવરાજ અને અસુર રાજ આ બંને પોતાનો રાજ વૈભવ છોડીને ગયા એમ. એટલે એ પરિકરમ પરિત્યજ્ય શરીર માત્રેણ પ્રજાપતિમ પ્રગતવંતૌ. પોતાનું ખાલી ધડ, શું છે માથું ને ધડ કે શું કહેવાય છે ને, હૈયું અને હાથ લઈને આવ્યો છું એમ, એવું કે હા એ લઈને ગયા એમ. શરીર માત્રેણ એટલે બીજું કશું જોડે લઈને ગયા નહીં, મોબાઈલ કશું લઈને ગયા નહીં એમ. એટલે અસંવિધાનું એકબીજાને કહ્યા વિના મૈત્રી વગર ગયા. વિદ્યા ગ્રહણ માટે સર્વ ઉપકરણ ત્યાગ કરવો પડે, એટલે ગ્રહણ વિધિ, વિદ્યાની ગ્રહણ વિધિ છે અભિપ્રવ્રાજ વગેરે. તમેતમ વેદાનું વચનેન વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન વગેરે. તો એને વિધિ કહે છે આ લોકો, આપણા આચાર્યો, કે આ લોકો યજ્ઞદાન તપ એવી રીતે કરે કે જેથી એમનું અંતઃકરણ શુદ્ધ થાય ને વિવિધિષા જન્મે. એ તો એક સેન્ટેન્સ થયું, એમાં વિધિ જોવી કે આપણે એવી રીતે કરવું જોઈએ કે વિવિધિષા જન્મે આપણામાં, એમ કરીને વિધિ. તો અભિપ્રવ્રાજને સર્વ વિદ્યા ગ્રહણની વિધિ કીધી છે.
અને તો જ ફળ મળે. હું જઉં છું તારે આવવું છે એવું જણાવ્યા વગર ગયા હતા. હા, તો કઈ રીતે ગયા? સમિત પાણી, એ પણ વિદ્યાગ્રહણની વિધિ છે. રિક્ત પાણી ન ઉપેયાદ, એટલે હાથ ખાલી હાથે કોઈની પાસે, કયા ત્રણ પાસે ન જવું જોઈએ? રાજાનમ દૈવતમ ગુરુમ, આપણે ક્યાંય મંદિરમાં જઈએ તો કંઈક ધરીએ, ગુરુ પાસે જઈએ ત્યારે પણ કંઈક આપણે ઉપયોગી થઈએ એવું કંઈક લઈ જઈએ. અને રાજા, તો આ રિક્ત હસ્તેન ન ઉપેયાદ, રિક્ત પાણી, એટલે આપણે આ ત્રણ જે છે એમની પાસે ખાલી હાથે ન જવું જોઈએ. દેવો અને અસુરોએ પોતાની સભામાં અનુમતિ માગી, અમે જઈએ એમ કરીને અનુમતિ લઈને પ્રજાપતિએ કહેલા આત્માને જાણવા માટે બધા ગયા, અરે બંને ગયા. અન્ય દેવોની સહાયને છોડીને ગયા, વિનયપૂર્વક ગયા. એટલે પ્રજાપતિની ઉદ્ઘોષણાનું અનુબુબુધીરે, અનુબુબુધીરે એટલે અનુ વત્તા બુદ્ધ ધાતુ, બુદ્ધ એટલે બોધ, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, જાણવું. તો અનુબુદ્ધ એટલે આ પ્રમાણે પ્રજાપતિની ઉદ્ઘોષણા પૂર્વક એમણે આ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. હા, અનુ અને બુબુધીરે, બુબુધીરે એટલે રીડ્યુપ્લિકેટિવ લીટ, લીટ એટલે લટ વર્તમાન, લીટ જે પરોક્ષ ભૂતકાળનું રૂપ છે લીટ. લીટના પણ બે પ્રકાર છે. અને શું બોલ્યો હું, રીપ્રોડક્ટિવ, અને આ બુબુધીરે એ પ્રકારનો પરોક્ષ ભૂતકાળ છે. અનુ તો પછી છે, પરંતુ બુબુધીરે એ પરોક્ષ ભૂતકાળ, રીડ્યુપ્લિકેટિવ લીટ એવું કહેવાય છે. પ્રથમ પુરુષ બહુવચન, અનુ બુબુધીરે બહુવચન છે. દેવાસુરા, હા, એટલે અનુબુદ્ધ આત્મને પદીનું આવી રીતે પરોક્ષ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે. અભિપ્રવવ્રાજ, સંન્યાસ વૃત્તિ ધારણ કરીને ગયા. અભિપ્રવવ્રાજ એ પણ આવી રીતે. અને સરળ બન્યા, ઠાઠમાઠ છોડ્યો, વૈભવ અને ઉપાધિનું અભિમાન છોડીને ગયા. સમિત પાણી, પ્રોટોકોલ શું રાખ્યો એમણે? તો સમિત પાણી એ પ્રોટોકોલ છે, વિદ્યાગ્રહણનો પ્રોટોકોલ છે. એટલે શરણાગતિ, શ્રદ્ધા ભક્તિ વિનયપૂર્વક આદર પ્રદર્શિત કરવો, એ સમિધા જે છે એનું આવી રીતે ઓલું છે, નિશાની છે. શરણાગતિનું પ્રદર્શિત કરવી. સમિધ જેવો સુક્કો એટલે કે તૈયાર વૈરાગ્યવાન હોય, જે જ્ઞાનાગ્નિને ઝડપથી ધારણ કરે. એ સમિત પાણી એ કર્પૂર જેવી બુદ્ધિ કહેવાય. કર્પૂર કેવું, ફટાક લઈને અગ્નિને કેચ કરી લે, એટલે કર્પૂર જેવી બુદ્ધિની આપણે આ ઓલું કહેવાય સમિત પાણી, સમિધા. કોલસા જેવી બુદ્ધિ હોય તો અગ્નિમાં નાખ્યા પછી પવન બહુ ફૂંકવો પડે. એટલે કોલસા જેવી બુદ્ધિ હોય અને જે દોષ વગેરે હોય તો પવન બહુ ફૂંકવો પડે ઉપદેશનો. અને કેળના પાન જેવી બુદ્ધિ હોય તો અગ્નિ જ ઓલવાઈ જાય. એટલે આ પ્રમાણે કર્પૂર જેવી, કોલસા જેવી અને કેળના પાન જેવી બુદ્ધિ હોય છે, એમાં કર્પૂર જેવી બુદ્ધિનું પ્રતીક છે સમિત પાણી. તો સમિત પાણી, આ જગમતુહુ એ પણ આવી રીતે દ્વિવચન છે, ઇન્દ્ર અને વિરોચન પ્રજાપતિની પાસે આવ્યા. સર્વલોક અને સર્વકામ પ્રાપ્તિરૂપી ફળથી લલચાઈને એમનામાં આત્મજિજ્ઞાસા જન્મી હતી. અનુબુબુધીરે એટલે જિજ્ઞાસા જન્મી હતી ફળની લાલચ પૂર્વક. સકાશમ એટલે પાસે. હા, પ્રજાપતિ સકાશમ, પ્રજાપતિની સમીપ, પ્રજાપતિ કે પાસ ગયે. હા, બરોબર. યમ આત્માનમ અન્વિચ્છામહ, અન્વિચ્છામહ એટલે જે આત્માને આપણે જાણવા માંગીએ છીએ, જેને જાણી લેવાથી સંપૂર્ણ લોક કામ બધું મળી જશે, એ કેટલું છે, શું કરવું છે? ભાષ્ય પછી રાખીએ. ઓકે, ચાલો આવતી વખતે ભાષ્ય જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.